તૂટી વાળીને જેને સૂવાનો અનુભવ છે એને ચાદર ક્યારેય ટૂંકી પડતી નથી. લોકો શું કહે છે એની ચિંતા ના કરો, એ એમનો અભિપ્રાય છે, હકીકત નથી. વિશ્વાસ કરવામાં થોડું ધ્યાન રાખજો દોસ્ત, કારણ કે મીઠા અને સાકરનો રંગ એક જ હોય છે. માણસને જ્યારે એની લાયકાત કરતાં વધારે મહત્વ મળે ત્યારે એ એના સંસ્કાર અને બીજાને સમજવાની આવડત ગુમાવી દે છે. આજે માણસો સંબંધોને પણ કેરીની જેમ સાચવતા થઈ ગયા છે. રસ હોય ત્યાં સુધી ઘોળ ઘોળ કરે, જેવો રસ પતે એટલે ઘા કરે. પાંખ આવે ને બચ્ચું ઉડી જાય તેનો ગમ નથી, પણ પાછું આવીને ચાંચ મારે ને ત્યારે વસમું લાગે. સમજાય તેને સલામ. માણસ ભલે લાખ સમજદાર હોય, પણ જો કોઈની લાગણી ના સમજે તો એ સમજદારીનો કોઈ મતલબ નથી. એવું નથી કે રંગ કલરમાં જ હોય. ગરજ કે કામ પત્યા પછી માણસના પણ રંગ ફરી જાય છે. કોઈ પણ વ્યક્તિનું અપમાન હંમેશા સમજી વિચારીને કરજો, કારણ કે આ એક ઉધારી છે જે દરેક વ્યક્તિ વ્યાજ સાથે ચૂકવવાનું વિચારે છે. કોણ કહે છે કે સંગ એવો રંગ? માણસ શિયાળ સાથે નથી રહેતો તોય લુચ્ચો છે, માણસ વાઘ સાથે નથી રહેતો તોય ક્રૂર છે, અને માણસ કૂતરા સાથે રહે છે તોય વફાદાર નથી. ખાનગી વાતોને ખાનગી જ રાખો. જો વાનગી બની જશે તો તમારા કરતા લોકોને ચાખવાની મજા આવશે. જરૂરી નથી કે આપણે દરેક સારા કાર્ય પ્રશંસા માટે કરીએ. ક્યારેક પ્રશંસા નહીં, પણ આપણા ખુદના આત્મસંતોષ માટે પણ કરીએ. જો તમારા માતા પિતા હજુ પણ દુનિયામાં મોજૂદ છે તો ખાતરી રાખ મારા દોસ્ત, જિંદગીએ હજુ સુધી તારી પાસેથી કંઈ છીનવ્યું નથી. આ દુનિયામાં બે લોકોનું ઋણ તમે ક્યારેય નહીં ચૂકવી શકો. એક પિતાના પરસેવાનું અને બીજું માતાની મમતાનું. ફૂંક મારવાથી દીવડો ઓલવાઈ જાય છે, પરંતુ અગરબત્તી નહીં. જે મહેકે છે એ ઓલવાતું નથી, જ્યારે જે બળે છે એ ખુદ ઓલવાઈ જાય છે. સમજાય તેને સલામ. થોડા સમય માટે ત્રાટકતી આપત્તિ વ્યક્તિને એના સાચા શત્રુની ઓળખ કરાવી જાય છે. મીઠાશના બે બોલની પણ કમાલ હોય છે. સાંભળે છે કાન અને ખીલી ઉઠે છે ચહેરો. આવક પ્રમાણે ખર્ચ કરીએ તો ક્યાં કોઈ પ્રોબ્લેમ જ છે? આ તો આબરૂ પ્રમાણે ખર્ચ કરવામાં ખોવાઈ જવાય છે. સ્વાર્થી વ્યક્તિની ઓળખ તેની નજીક આવ્યા પછી અને નિસ્વાર્થ વ્યક્તિની ઓળખ તેને ગુમાવ્યા પછી થાય છે. અમુક માણસોના શરીરમાં દિલની જગ્યાએ કેલ્ક્યુલેટર હોય છે. હાથ મિલાવીએ પહેલા હિસાબ લગાવે છે કે આનાથી મને કેટલો ફાયદો થશે. લાંબુ જીવવાનું સૌને ગમે છે, પરંતુ
લાંબુ વિચારવાનું કોઈને નથી ગમતું. સગામાં રૂપિયાનો એટલો જ વ્યવહાર કરવો જેટલો ભૂલી જવાની ઈચ્છા હોય, નહીતર પૈસા અને સંબંધ બંને ભૂલવાનો વારો આવશે. ઘર ત્યાં સુધી નથી તૂટતું જ્યાં સુધી નિર્ણયો મોટાના હાથમાં હોય. જ્યારે ઘરની દરેક વ્યક્તિ મોટી બનવા લાગે ત્યારે ઘરને તૂટતા વાર નથી લાગતી. જીવનનું પહેલું કપડું લંગોટ જેને ખિસ્સું નથી હોતું, અને જીવનનું છેલ્લું કપડું કફન એને પણ ખિસ્સું નથી હોતું. તેમ છતાં આ ખિસ્સા માટે માણસ આખી જિંદગી કપટ કરે છે. એક સાથે એક મળે એટલે બે થાય એ ગણિત કહેવાય, અને એક સાથે એક મળે એટલે 11 થાય એ એકતા કહેવાય. જીવનમાં હોય કે છાપામાં છપાયેલું બધું સાચું નથી હોતું, અને સાચું બધું છપાતું નથી. અહીં માણસનું કોઈ મહત્વ નથી, માણસનો સમય કેવો ચાલે છે તેનું મહત્વ છે. દુઃખ સહન કરવાની ત્રેવડ તો આપોઆપ આવી જાય છે, બસ સુખ સહન કરવાની ત્રેવડ કેળવવી પડે છે. કોઈ પૂછે કે કેમ છો, તો ખાલી હસીને કહી દેવું કે મજામાં છું, કારણ કે આવું પૂછનારા 90% લોકોને તમારી કાંઈ પડી જ નથી. કમાવી હોય તો લાયકાત કમાજો, લાયકાત વગર કદાચ ઓડી લઈને ફરશો તો પણ દુનિયા ડ્રાઈવર જ સમજશે. મોભી એટલે પરિવારના માથે લગાવેલો એક એવો ટફન ગ્લાસ જે મુશ્કેલીમાં ખુદ તૂટશે પણ પરિવારને તૂટવા નહીં દે. જેટલા કનેક્શન ઓછા એટલા જ કરંટ પણ ઓછા. સમજાય તેને સલામ. ના થાય તો પહેલાથી જ ના કહેવાય, બાકી કોઈને કૂવામાં ઉતારીને તોરણા ના કપાય. ભણેલા અને અભણ વચ્ચેનો સૌથી મોટો તફાવત એ છે કે અભણ એકબીજાને માનથી બોલાવે છે, જ્યારે ભણેલા એકબીજાને કામથી બોલાવે છે. 100 વાતની એક વાત છે કે દરેક માણસમાં ખૂબી પણ હોય અને ખામી પણ હોય છે. જીવતા જીવમાં બાપની કદર કરી લેજો, બાકી જ્યારે એ નહીં હોય ત્યારે અફસોસ કરવાનો પણ મોકો નહીં મળે સાહેબ. કેલ્ક્યુલેટરથી તો ફક્ત આંકડા જ ગણાય, પણ સાહેબ પોતાના કેટલા અને પારકા કેટલા એની ગણતરી તો સમય આવી જ થાય. સુખમાં ઉછરેલા છોકરા 50 વર્ષે પણ સમજદાર નથી બની શકતા, અને દુઃખમાં ઉછરેલા છોકરા 15 વર્ષે ઘરની જવાબદારી ઉપાડતા થઈ જાય છે. અનુભવ જ કિંમતી છે, પછી એ નોકરીમાં હોય કે જીવનમાં. સ્વીકાર કરવાની હિંમત અને સુધારી લેવાની દાનત હોય તો ભૂલમાંથી પણ ઘણું બધું શીખી શકાય છે. સૂકો રોટલો ખાઈને સૂઈ જજો, પણ ક્યારેય પોતાના લોકો સામે હાથ ના ફેલાવતા સાહેબ, કારણ કે જેટલું એ આપશે એનાથી વધારે એ સંભળાવશે. 40 પછી 40 મિનિટ
ચાલીસ નહીં તો તું ક્યાંય ચાલીસ નહીં. નફરતને 1000 તક આપો કે એ સારા સંબંધમાં ફેરવાય, પરંતુ સારા સંબંધને એક પણ તક ના આપો કે એ નફરતમાં બદલાય. કોઈને ભૂલને વધુ શોધવા જશો તો સંબંધ બગડશે, પરંતુ તેને આપણા માટે શું કર્યું છે એ વિચારશો તો બગડેલો સંબંધ પણ સુધરી જશે. આજકાલ જિંદગીમાં ટેકો કરવાવાળા કરતાં ટીકા કરવાવાળા વધી ગયા છે. આવતીકાલે આપણી પાસે બહુ સમય હશે એ આપણા જીવનનો સૌથી મોટો ભ્રમ છે. મરચાની ક્યાં કોઈ ઋતુ હોય છે સાહેબ? સાચું બોલીએ ત્યારે બધાને લાગે છે. અમુક વાતોથી અજાણ રહેવું જ સારું છે. ક્યારેક બધું જાણી લેવું પણ તકલીફ આપે છે. નવું કોઈ ના મળે તો ચાલશે, પરંતુ જે મળેલા છે એ ખોવાઈ ના જાય એ જરૂર જોજો. માણસ એક શબ્દ બોલીને નીકળી જાય છે, પણ સામેવાળાને એમાંથી નીકળતા વર્ષો નીકળી જાય છે. ચમચો જે વાસણમાં હોય એને ખાલી કરીને જ રહે છે, એટલે ચમચાઓથી સાવધાન રહેવું. ગરીબ હોય એટલે એની સાથેનો સંબંધ તોડીને નાખવો, કારણ કે જેટલું માન સન્માન ગરીબ આપે છે તેટલું પૈસાદાર નથી આપતા. ભરોસો શ્વાસનો પણ નથી, અને આપણે માણસો પર કરીએ છીએ. કોઈનું મન દુખાવતા પહેલા 100 વાર વિચાર કરજો, કારણ કે સમય તો વીતી જાય છે પણ એના ઘા જીવનભર રહી જાય છે. વાત કોઈ માનતું નથી અને વાતનું ખોટું બધાને લાગે છે. છે ને ગજબ? કેવું ગજબ છે કે પોપટ મરચું ખાઈને પણ મીઠું બોલે છે અને માણસ ખાંડ ખાઈને પણ કડવું બોલે છે. માત્ર આંગળીના વેઢે ગણાય એટલા લોકો તમારા સુખ દુઃખમાં સાચા સાથી હશે, બાકી બીજા તો ખાલી વ્યવહાર સાચવે છે. લોકો શું કહેશે? પ્રથમ દિવસે હસશે, બીજા દિવસે તમારી મજાક ઉડાવશે અને ત્રીજા દિવસે ભૂલી જશે. અદેખાઈ, અભિમાન અને અણગમો ગમે તેટલો છુપાવો એ તમારા વાણી, વર્તન અને વ્યવહારમાં દેખાઈ જ આવશે. જે ભાનમાં હોય એ અભિમાન નથી કરતા. જ્યાં તમારી વાતની કદર ના થાય ત્યાં મૌન રહેવામાં જ સમજદારી છે. તનની સુંદરતાથી કોઈને ગમી શકાય, પણ સતત ગમતા રહેવા માટે તો મનની સુંદરતા જ જોઈએ. બ્રેક વગરની ગાડી કરતાં વિવેક વગરની વાણી વધારે નુકસાન કરે છે. માણસને જીવનમાં ઘણું બધું ઓછું મળ્યાની ફરિયાદ રહેતી હોય છે, પણ ક્યારેય કોઈએ એવી ફરિયાદ નથી કરી કે મારામાં બુદ્ધિ ઓછી છે.
જો તમારું મન આંધળું હોય તો આંખો હોવી બેકાર છે. સારા લોકોમાં એક ખાસિયત હોય છે, એ બીજાના ખરાબ સમયમાં પણ સારા હોય છે.